सत्य सनातन धर्म की, कृष्ण कन्हैया लाल की। प्रभु प्रेमी आत्माओं, आजीवन अमूल्य रतन कहवाय અને આ જીવન માટે પરમાત્મા શ્રી રામચંદ્રજીએ કહેલું છે, बड़े भाग्य मानो स्तन पावा, सुर दुर्लभ सदग्रंथन गावा। तन तमने जे मळ्યું છે, शरीर तमने जे मळ्યું છે, એ દેવતાઓને મળવું પણ દુર્લભ છે। साधन धाम मोक्ष कर द्वारा पाइए ने जही परलोक सवारा। आ साधना नो धाम अने मोक्ष नो दरवाजो छे। अहिया शू चाली रही है? साधना। शरीर साधना नो धाम, मोक्ष नो दरवाजो छे। ટકાવાર રાખવા ચાહો છો તો તમે ખરા, પણ શા માટે ટકાવવું? એ શરીરને એવો ખ્યાલ ભાગ્યે જ કોઈ વ્યક્તિને આવે છે। હમણાં 2-3-4 દિવસ પહેલા એક બુજુર્ગ, એક ઘરડા વ્યક્તિનો મારા ઉપર ફોન આવ્યો કે હું 10 को કાઢી શકું એવું કોક વરદાન આલો। કેવો ફોન આવ્યો? 10 को કાઢી શકું। 10 को એટલે 10 પહેલું નહીં, 10 વર્ષ કાઢી શકું એવું કોક વરદાન આલો। तो देखो शास्त्रों में तो एम कह્યું છે, पाव पलक की सुधी नहीं करे काल का साज, काल अचानक मारसी ज्यों तीतर को बाज। एक पलक वारनी पण कोईने खबर નથી કે તમે એક પલક એટલે આંખ બંધ કરી અને આંખ ખોલી ક્યાં સુધી ટકશો કે નહીં, એનો કોઈ ભરોસો નહીં। क्या भरोसा ये देह का, बिनस जाए क्षण माई, और श्वास श्वास में सुमरण कर लो और कसु जतन नहीं। श्वास श्वास ની અંદર સ્મરણ પરમાત્માનું કરી અને આ દેવતાઓને મળે, દેવતાઓને જે ના મળેલ વસ્તુ છે, દેવતાઓ જેના માટે વળખા મારે છે એવી વસ્તુ તમારી પાસે છે। ફરીથી સાંભળી લો। सुंदर मनुष्य देह की महिमा कहिए काही, और जहां को तरसे देवता तू क्यों खोवे ताही। आ काया, आ शरीर मात्र मलमूत्र અને વિકારોનો ખજાનો જ નથી, પણ એમાં અમોલક હીરા પણ ભરેલા છે। તમે એવું ના માનતા કે आप ज हमारी समक्ष बैठा बैठा कदाच एवं कथन करता हशो। नहीं नहीं भाई, हरिनी महिमानो, परमात्मानी महिमानो, ज्ञाननी महिमानो तो क्यारे पार ज આવ્યો નથી। ઋષો આદિ અનાદિ કાળથી જ્ઞાન અને સત્સંગ અને પરમાત્માના મહિમા ગાતા આવ્યા છે। तो पूरो महिमा हजी थयो નથી। જેવી રીતે નદીઓ બધી બધી જઈને સાગરમાં સમાઈ ગઈ, પણ સાગર હજી ભરાણો નથી। એવી રીતે હજારો વર્ષોથી
પરમાત્માનો મહિમા ગાવામાં આવી રહ્યો છે. પેલા નિશાન વાળા ચોપડી पे પેલી ચોપડીમાં નિશાન ચારે ચાર કર્યા નિશાન હજારો વર્ષોથી પરમાત્માની મહિમા ગવાઈ રહ્યો છે, તે છતાંય પણ હજી પૂરો થયો. देखो हरि अनंत हरि कथा अनंता और कही सुनी ही बहु विधि सब संता. समझो, विचारो आ जीवन ने અને આ જીવનને ખરેખર તમે સફળ બનાવી દીધું તો તમારો ભાગ્ય કેવો ભાગ્ય, ધન્ય ભાગ્ય. नहीं तो कबीर ये तन जात है सके तो राख बोहरी और खाली आतो वे गई जिनके लाख करोड़ी. जेनी पासे लाख करोड़ था ए पण खाली आतो जाता रहा, तो आपणे पण खाली आतो जाता रहा. सत्संग हूं आज वधारे नहीं करूं. આજનો વિષય, આજનો સબ્જેક્ટ આપણી પાસે માત્ર હતો કે તમને અહીંયા બોલાવીને બેસાડવામાં આવ્યા અને ગુરુ મહારાજજી દ્વારા તમને જે જ્ઞાન મળ્યું એનું વર્ણન ગીતા, રામાયણ, ઉપનિષદ, વેદો અને પુરાણોમાં છે કે નહીં. ગીતા એક એવું ગહન શાસ્ત્ર છે કે આખા વિશ્વની અંદર એ પ્રખ્યાત છે, આખી દુનિયામાં એ પ્રખ્યાત છે. વિદેશોમાં જ્યારે ધર્મ પરિષદ ભરાઈ ત્યારે ધર્મ પરિષદમાં ગીતાજી જેવા જ્ઞાન શાસ્ત્રને નીચે મૂકવામાં આવ્યું, સૌથી નીચે મૂકવામાં આવ્યું. એટલે ત્યાં લોકોએ કટાક્ષમાં કહ્યું, વિવેકાનંદજી તમારું પુસ્તક નાનકડું અને સૌથી નીચે પડ્યું છે. વિવેકાનંદજીએ કહ્યું કે બરાબર તમારી વાત, પણ પાયાની ઈંટ કાઢી નાખો તો પછી ઉપરની ઈંટો કેટલી ટકે? ના, ઉપરની ઈંટો તો બધી ઢસી પડે. તો બસ અમારા ગીતાજીનું જે પુસ્તક છે એ તો પાયાની ઈંટ છે, પાયાનો ધર્મ છે, મૂળ ધર્મનું પુસ્તક છે અને એના પાછળથી આ બધા થયા છે. તમને એક વાત કહું, સંસારની અંદર બુદ્ધ ધર્મ ક્યારે થયો તેની તારીખ છે, તમને બધાને ખબર હશે. બુદ્ધ ભગવાન થયા ત્યારે. ઈસાઈ ધર્મ ક્યારે થયો? 2006 વર્ષ થયા. जैन धर्म क्यारे थयो? 2500 वर्ष थया. मुसलमान धर्म क्यारे थयो? 1500 वर्ष थया. पण सनातन धर्म क्यारे थयो तमे कही शकशो? सनातन एटले जेनो कोई दाड़ो नाश ना पामे तेनु नाम सनातन. अने आपणे जे कोणी बोलावीए सनातन. सनातन नो अर्थ केवो थाय? सनातन नो अर्थ थाय छे जेनो क्यारे पण नाश नहीं थाय तेनु नाम सनातन. हवे एवा सनातनी आपणे जे सनातन वस्तु छे जेनो नाश नहीं थाय एने ना ओळखी, एने ना जाणी अने बहारनी वस्तुओ नी तरफ ज लागी जाइए तो पछी सनातन धर्म अपनाव्यो कहेवाय नहीं. हवे सनातन एक एवी कई वस्तु छे કે જેનો ત્રણે કાળમાં નાશ થતો નથી. દેખો, શરીર તો પહેલા નહોતું, વચ્ચે છે અને આગળ નહીં રહે. પણ આત્મા પહેલા પણ હતો, અત્યારે પણ છે અને આગળ પણ રહેવાનું. પછી એને કોઈ નાનો મોટો કરવા ચાહે, लांबो चौड़ो करवा चाहे, एनो कोई नाश करवानु कहे तो त्रणेय काल में आत्मा नो क्यारे नाश थातो नथी. गीताजी कहे से नैनम सिदंती शस्त्राणी नैनम देती पावक ने चैनम कले रेंती आपो न सोचियती मारुत. आत्मा ने शस्त्रो ना सेदी सके, हवा ना सुकवी सके, पानी ना पलाड़ी सके एवो आत्मा छे. कोई काल में आत्मा जन्मतो नथी, कोई काल में आत्मा मरतो नथी.
અને કોઈ કાળમાં આત્માનો નાશ પણ થતો નથી। એક નાનકડું ઉદાહરણ વેદાંતનું આપીને પછી હું આગળ ચાલુ છું। વેદાંતનું નાનકડું ઉદાહરણ છે ઘટાકાશ, મટાકાશ અને મહાકાશ। આ ઉદાહરણ એકાએક તમારી સમજમાં આવશે નહીં, આ ઘટાકાશ, મટાકાશ અને મહાકાશ શું। મારા ગુરુ દરબારના મહાત્મા બહેનો એકવાર આવેલા મારી સાથે, તો વારાઈની અંદર વેદાંતની બહુ ચર્ચા છે। અહીંયા વારાઈ ગામ આવ્યું છે, તો વેદાંતની બહુ ચર્ચા, તો ત્યાંના લોકો મારી સાથે વેદાંતની ચર્ચા કરવા બેઠા। તો મારા ગુરુ દરબારના સાધુ બહેનો ત્યાં જઈને દિલ્હી में કે આ મહાત્માજી તો એવો સત્સંગ કરે કે એવો શું સત્સંગ હોય, ઘટાકાશ અને મટાકાશ અને ફસાકાશ અને આ શું હોય। ઘટાકાશ એટલે ઘટમાં રહેનારું આકાશ, મટાકાશ એટલે મઠમાં રહેનારું આકાશ, અને મહાકાશ એટલે એક ઉપર જે મહાકાશ દેખાઈ રહ્યો છે તેનું નામ મહાકાશ। ઘટ એટલે ઘડો, મઠ એટલે આ બાંધેલું ઘર, અને મહાકાશ એ ખુલ્લું। એવી રીતે એક મહાકાશ, તો ઉપાધિને લીધે આ બધું જુદું જુદું છે। બાકી ઘટ તોડો, ઘડો તોડો તો પછી આકાશ ક્યાં ગયું? આ મઠમાં ભળી ગયું। મઠ તોડો તો પછી ક્યાં ગયું? મહાકાશમાં ભળી ગયું। बूंद समानी समुद्र में जानत है सब कोई, पर समुद्र समाना बूंद में जानत विरला। गई कालनो जे सत्संग थयो એ લગભગ જેને સત્સંગ સાંભળ્યો છે એ બધાને યાદ છે કે એ સત્સંગ કોના ઉપર હતો। એ સત્સંગ મૃત્યુને સમજાવવા માટે હતો। ગઈકાલની કેસેટ ઉતરી હોય તો જોઈ લીધી। કોણે સમજાવવા માટે હતો? સત્સંગમાં એમ પણ મેં કહ્યું હતું કે હું મૃત્યુ શીખવાડું છું। એ કેસેટ પડી છે, જોઈ લેજો। શું શીખવાડું છું તમને? મૃત્યુ એક દુઃખ નથી, મૃત્યુ એક ઉત્સવ છે, અને મૃત્યુ તમને મરતા આવડવું જોઈએ, ને મરતા ના આવડ્યું તો તમારું જીવન અફળ। આજે ડોસી જાનારા ડોસી છેલ્લા 10 વર્ષથી મારી પાસેથી એક માંગણી કરતા। દરરોજ બાર બર માંગુ હું, હર્ષ દેવ શરીરંગ પદ સરોજ અનુપાયની ભક્તિ સદા સત્સંગ। જ્યારે હું પ્રાણ તજું ત્યારે આપના ચરણોમાં બેસીને તજું એવું વરદાન આપી। તો એક એમના ભણેજ આજે સત્સંગમાં નથી, એ જતા રહ્યા છે, પાછા આવશે આવતીકાલે। ગઈકાલે અહીં હાજર હતા, એમના જ ભણેજ છે, શંભુભાઈ બંધવડવાળા। બંધવડમાં પણ આશ્રમ છે। તો એમને પણ કહ્યું કે મહાત્માજી આ વરદાન આપી દો કે હું જ્યારે શરીર છોડું ત્યારે આપ હાજર રહો। મેં કીધું તો પછી તમે બધા જે પ્રભુ પ્રેમી છો અથવા ઉપદેશી છો, બધા મારી પાસેથી વરદાન માંગશો તો હું ક્યાં દોડી દોડીને જઈશ? એટલે એવું વરદાન હું આપવાનો નથી। પણ વારંવાર આ ડોશીની એવી માંગણી રહી। શું માંગણી રહી? વારંવાર એવી માંગણી રહી કે આપના ચરણોમાં પ્રાણ તજું એવું વરદાન આપો। નહીં, એવું વરદાન નહીં મળે। પણ જેને લેવાનું હોય એને। ચારુબેન જાણે છે આ વાતને, ઉમિયાબેન પેલા ડીસા વાળા આ વાતને સારી રીતે જાણે છે, એમનો પરિવાર આખો જાણે છે, એમની દીકરીઓ બધી જાણે છે। આપના ચરણોમાં બેસીને પ્રાણ તજું। પેલું ભજન આવે છે નંદુનું, નંદુએ તો ગાયું જ હશે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ રે એવું માંગુ રે, મળે જન્મ જન્મ તારો સંગાત, પ્રભુ રે એવું માંગુ રે। તો કહેવાનો મતલબ એક એવું ભજન પણ છે। પછી મિલતા હૈ સચ્ચા સુખ ભગવાન તુમારે ચરણોं में, गुरुदेव तुम्हारे शरणों में। તો કહેવાનો મતલબ એને વારે વારે વરદાન માંગ્યું, પણ વરદાનની ના પાડવામાં આવી। આમ તો મહિના 2 મહિના પહેલા ફરીથી જ્યારે તબિયત બગડી તો એમનો દીકરો એક સુરેશ કમ્પાઉન્ડર છે, આ ડોસી
જે નો દેહ છૂટી ગયો એ આ કુંવારવાના જ મૂળ નિવાસી છે. મૂળ ગામ એમનું કુંવારવા, પછી દાદર જતા રહ્યા. હવે તો વળી વેપારી છે ભાઈ, બીજે ક્યાંય હોય. એટલે જ્યારે ફરી તબિયત બગડી તો તરત જ કોઈ દીકરા દીકરીને યાદ કર્યા વગર ગમે ત્યાં મહાત્માજી હોય તો જરા ફોન કર. ફોન કર્યો, મારી જોડે વાતચીત થઈ અને આ બહેનો ફરીથી બે બહેનો ઉમિયાબેન, ચારુબેન દોડીને એમની પાસે ગયા. હવે ફરીથી બચી ગયા અને તબિયત એવી ચાલતી હતી તે છતાંય પણ વળી ક્યારે ક્યારે આ ગાડીમાં બેસવાનું થાય. ગાડીમાં તો ભાઈ એવું બધા લોકો જાણે પેટ્રોલ બળે, ડીઝલ બળે, અરે પેલું ગેસ બળે. તો ઉમિયાબેન ને એના માટે, મારા માટે બળે છે, એના માટે આગળ મારી વ્યવસ્થા માટે 500 રૂપિયા ઉમિયાબેન ને આપેલા. એ 500 રૂપિયા હજી ભનુબેન સિયોરી વાળા પાસે પહોંચ્યા છે અને ગેસ નો બાટલો મંગાવે એ ભનુબેન હજી પેન્ડિંગ રાખ્યો, મોકલ્યો નહીં. પેલા ભનુબેન અમે બેઠા, મારા નિમિત્તે ક્યાં ખર્ચ થાય નહીં. સવારે એમને તકલીફ થઈ અને તકલીફ થઈ ત્યારે હું તો તમે લોકો બધા મને હેરાન કરો એટલે બહારથી મેં વકાવી દીધું હતું. હું 3 વાગે ઉઠી ગયો તો 3 થી 4:30 વાગ્યા સુધી હું તો સાધનામાં બેઠો. સાધનામાંથી જેવો જ ઉઠ્યો આ બે બહેનો આયા કે શંકુબેન ને દુખી રહ્યું છે. તો મારા ખિસ્સામાં ગોળી હતી જ. એ ગોળી બે બહેનોને 2 ગોળી આપી, ચાલો એમના મોઢા નીચે, જીભ નીચે મૂકો. મેં અહીંયા મારો ક્યોક બૂટે અહીંયા ક્યોક પડ્યો હશે, મેં ગોત્યો નહીં. તરત જ ચંપલ પહેર્યો. 5 મિનિટની દેરી ની લગાવી, લગભગ તમને ખ્યાલ હશે. કોણ શું કરી રહ્યું છે એ ખ્યાલ નહીં. આવીને જોયા એટલે બોલી રહ્યા છે, મને ના લઈ જાઓ આશ્રમમાંથી, મને ના લઈ જાઓ. એ તો તમે બધું સાંભળ્યું હશે, પાસે બેઠા. આશ્રમમાંથી ને દવાખાને નહીં જાઓ, મને ના લઈ જાઓ. એ છતાંય પણ હું જો તત્પરતા ના બતાવું તો લોકો શું કહે છે, મહાત્માજી તો છે પણ બોગા જેવા છે, લઈ જવા જ પડે. એમની મરજી નહોતી, મારે નથી જવું. તે છતાંય પણ એમના મરજીના વિરોધ. અહીંથી બેસાડ્યા. મને ગાડીમાં કોણ બેઠું છે મને ખ્યાલ નહીં. કુંવારવાના પાટે આ બાજુ જરાક વળ્યા, અહીંયા દે છોડી દીધો. તો પાછળ 2 બહેનો બેઠી કે કેટલી બેઠી મને ખ્યાલ નહીં. ચારુબેન બોલ્યા, ભાઈ મહાત્માજી હલન ચલન બંધ થઈ ગયું છે, ચાલો. મેં કીધું જે હોય. મેં ત્યાંથી મોબાઈલ રિંગ કરતો રહ્યો. અશોકભાઈ ને ત્યાં કેટલી રીંગો કરી પણ એ લોકો કોઈ ઉઠ્યા નહીં. કારણ કે 4:30 પોણા 5 નો ટાઈમ હતો. બ્રહ્મ મુહૂર્ત હતું, બીજ હતું, બીજ હતી. બીજનો મહિમા પેલો પંથ હોય છે રામાપીરનો પંથ. રામાપીરનો પંથ તો ગુજરાત અને એમાં મોટા મોટા સંતો થઈ ગયા છે. જેસળ, તોરળ, માલદે, રૂપાદે, રાણી, હરજી ભાટી. બીજનો એ લોકોને ખૂબ જ મહિમા છે. બીજનો દિવસ છે. ઉત્તરાયણનો સૂર્ય છે. ઉત્તરાયણનો સૂર્ય શુભ માનવામાં આવે છે પૌરાણિક દ્રષ્ટિથી. શુક્લ પક્ષ પણ પૌરાણિક દ્રષ્ટિથી શુભ માનવામાં આવે છે. ઉત્તરાયણનો સૂર્ય છે. અને આ બાજુ જોવા જાઓ તો નિરાકાર કો આરસી યા સંતન કી દે, લખા ચાહે अलख को तो यही में लखी ले, साधु रूप हरि आप हो पावन परम पुराण, दुविधा मेटो जीव की सबका करो कल्याण. परमात्मा निर्गुणे तो बधी रूपे व्याप्या छे, पण तमने बोलता चालता परमात्मा जो मळे तो क्योंक साधु रूप में मळशे, ए ज तमारी शंकानुं निवारण करशे. लईने पहोंच्या तो देखो गाड़ी ने वળી શું થઈ રહ્યું છે કે ગાડીને દવાખાને લઈ ગયા. બે દવાખાને ગયા. એક સરકારી દવાખાનાનો ડોક્ટર ઉઠ્યો. ડોક્ટરે કહ્યું મહાત્માજી નથી કે. એમના દીકરા પણ આવી ગયા હતા, અશોકભાઈ પણ આવી ગયા નથી. એ લોકો સ્કૂટર મોટરસાઇકલ દ્વારા પહોંચ્યા અને રોડ ઉપર આવ્યા. અને 3 વર્ષથી આ ગાડીને હું ચલાવી રહ્યો છું, કોઈ દાડો બંધ નહીં. રોડ ઉપર ગાડી બંધ. હવે
ફરી સવારનો જ ટાઈમ છે, હવે કોને બોલાવા કે આબા ડોસી છે લેવો ભાઈ, કોઈ દાડો બંધ નહીં. મેં કીધું આ થયું શું? મોડ પેલી ગાડીને પેલા ગેસ માંથી, જયારે ગેસ ની પેલી બતાવી રહી છે કે આમાં ગેસ છે, મોડ ગેસ માંથી પલટી અને પેટ્રોલ માં લઈ જાવી, અને પેટ્રોલ માં લઈ જાવીને ઘેર પહોંચ્યા. આ બાજુ માથું છે તો કોણા એક ગુરુ ભક્ત પોતાની ગુરુબેન ના ખોળામાં છે, એટલે કે ચારુબેન ના ખોળામાં ભાઈ. હા, અને જેમને ખૂબ ચાહતા, અને અહીંયા તમે જાણો કે એમ કહ્યું હોય કે મારા સુરેશને બોલાવો કે મારા બાબુને બોલાવો. આજે પેલા કુટુંબી જણો બધા રડતા કોઈ જ ના, પછી પાછળથી બધાને જયારે આજ્ઞા થઈ કોઈ જ રડતું નથી. બધા રાજી છે કે એટલા માટે રાજી કે जीवना तो थोड़ा ही भला, जो सत सुमिरन होय और लाख बरस का जीवना लेखे धरे न कोई. मृत्यु तो आज अथवा 100 વર્ષ પછી પણ આવવાનું એ આવવાનું. કારણ કે આ ભૂમિ ઉપર એવા થયા, આકો પર્વત ફાટતે समुद्र घूंट भराए, वो मुनिवर धरती गले का कोई गर्व कराए. कोई गर्व करवो नहीं જોઈએ. 1400 વર્ષ સુધી ચાંગદેવજી જીવ્યા મહારાષ્ટ્રમાં, તે છતાં પણ જવું પડ્યું. અને 1400 વર્ષ સુધી કોના લીધે શરીર ટકાવી શક્યું? આજે સાધનાઓ બતાવે છે ને રામદેવજી મહારાજ ટીવી રાખ્યું. પણ એ 1400 વર્ષના વ્યક્તિને મુક્તાબાઈ એક જ્ઞાન આપે. એટલી તમે બહારની યોગની સાધના વગર કોરા ન કોરા રહેશે. હવે જે કોઈ કહ્યું કે ચર્ચા કરું છું, વિષય તો કે જે જ્ઞાન ની ચર્ચા આપણે કરીએ છીએ તે ગીતાજીમાં છે કે નહીં. તો જ્ઞાન કયું છે? પહેલી વાત તો નમા જ્ઞાનો પહેલો ને બીજો શ્લોક. ચાલો માઇક ચાલતો હોય તો રાખો. દ્વેષ રહિત એવા તને હું આ ગુહ્યમાં ગુહ્ય અનુભવયુક્ત જ્ઞાન કહું છું. તેને જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ. આ જ્ઞાન બધી વિદ્યાઓનો રાજા, બધા રહસ્યનો રાજા, સૌથી શ્રેષ્ઠ, પવિત્ર, શ્રેષ્ઠ, ધર્મયુક્ત, પ્રત્યક્ષ અનુભવ કરી શકાય એવું, આચરણમાં મૂકવું સહેલું અને અવિનાશી છે. આ જ્ઞાન તું દ્વેષ રહિત છે, કોઈનો દ્વેષ કરતો નથી. એટલે આ જ્ઞાન હું ગુહેમાં ગુહે એટલે ગોપનીયમાં ગોપનીય, ઊંડામાં ઊંડું કહું છું. જે જ્ઞાનને જાણીને તું અકલ્યાણથી મુક્ત થઈશ. હવે વાત સાંભળી લેજો. જ્ઞાન ક્યારે પણ આ જગતમાં પ્રગટ હોતું નથી, અને પ્રગટ વાતને આપ ક્યારે પણ જ્ઞાન કહેશો નહીં. જ્ઞાનને કયું કહેવામાં આવ્યું? ગુહેમાં ગુહે એટલે ઊંડામાં પણ ઊંડું, જેનાથી અકલ્યાણથી મુક્ત થઈશ. આવેલા મેં કીધું મારી ભાષા સમજ્યા કે નહીં? જીવનનું કલ્યાણ અને અકલ્યાણ, જેનાથી આપણે અકલ્યાણથી મુક્ત થઈએ એવું જ્ઞાન આપણે જોઈએ.
ભગવાન કૃષ્ણ કહે છે હું તને દ્વેષ રહિત એવા હું આ ગુહેમાં ગુહે અકલ્યાણથી મુક્ત થાય એવું જ્ઞાન આપું છું, એવું જ્ઞાન આપું છું. અને વળી આ જ્ઞાન કેવું છે સાંભળો. બીજું બધી વિદ્યાઓનો રાજા છે. એટલે દાખલા તરીકે તમને તંત્ર જ્ઞાન થયું કે નહીં, તમને મંત્ર જ્ઞાન થયું કે નહીં, તમને વગાડવાની કળા આવડી કે ના આવડી, અને તમને આકાશમાં ઉડવાની કળા આવડી કે નહીં આવડી, તમને ઝીણા થવાની કળા આવડી કે ન આવડી, તમને પરકાયામાં પ્રવેશ થવાની કળા આવડી કે નહીં આવડી, એવું કેટલું સંસારની અંદર ધૂણવાનું જ્ઞાન વગેરે વગેરે કેટલાય જ્ઞાન છે. આ જ્ઞાન નહીં આવડ્યો પણ આ જ્ઞાન આવડી ગયું તો આ જ્ઞાન કયું છે બધી વિદ્યાઓની રાજા. જેટલી સંસારમાં વિદ્યાઓ છે એ બધી વિદ્યાઓની રાજા છે. પણ આ કઈ વિદ્યા છે હવે સાંભળી લેજો. કઈ વિદ્યા છે, કેવી જાતની વિદ્યા છે? આઠમાનો 21. એ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે અને તેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે. જેને પામી જ્ઞાનીઓ સંસારમાં પાછા ફરતા નથી તે મારું પરમ ધામ છે. એ અવ્યક્ત અક્ષર એમ કરીને કહેવાય છે. અક્ષર તો તમે બધા જાણો છો, પણ કયો અક્ષર કહેવાય? જેનાથી પરમધામ, પરમ ગતિ, મોક્ષ, સદગતિ થાય એવો કયો અક્ષર બતાવ્યો? અવ્યક્ત અક્ષર. અવ્યક્ત એટલે બોલવામાં નથી આવતો. મારવાડી ભાષા. ઓ વો નામ તો નામ સે न्यारा, वो नाम तो नाम से न्यारा, लिखने में नहीं आया, होठ कंठ जीबियानी जेले, होठ कंठ जीबियानी जेले, बिना अक्षर गा गुण ગાયા. એ નામ તો નામથી ન્યારું છે ને લખવામાં આવ્યું નહીં. અને વળી નામ કેવું છે? એ હાડ માસ નહીં પૂતળીઓ, હાડ માસ નહીં પૂતળીઓ, શ્વાસા નહીં શરીર, જીબિયા ઉપર આવે નહીં, તાકો રઠે કબીર. હાડકો નથી, મોસ નથી, પૂતળું નથી, જીભ ઉપર આવતું નથી, એવાને કોણ રઠે? કબીર. એટલે એવું નામ અહીંયા બતાવવામાં આવે છે, તેનું સ્મરણ કરવામાં આવે છે. તેને ગીતાજી કહે છે કે આ સુમરણની ગતિ છે, આ મોક્ષની ગતિ છે, આ પરમાનંદને પામવાની ગતિ છે, અખંડાનંદને પામવાની ગતિ છે. આ વાત લખી છે 8વાના 21માં. ક્યાં લખી છે? વળી આ સાધના તમારે કેવી રીતે કરવી ફરીથી સાંભળી લ્યો. ફરી કેવી રીતે કરવી હવે ખુલ્લી રીતે કહીશ, પણ કેટલાક બિનુપદેશીએ બેઠા પણ તે છતાંય પણ આ વાત સમજમાં આવશે નહીં. કારણ શું? દેખો હું અહીંયા અગ્નિ કરું તો કોઈ હાથ દાજવાનો ખરો? હું કહું ગળ્યું તો તમારું મોઢું ગળ્યું થવાનું કહું? એ લાડવા તો કઈ તમારો જીભમાં લાડવાનો સ્વાદ આવવાનો ખરો? નહીં આવવાનો. હવે સાંભળી લો 8મો 12મો 13મો. આઠમા અધ્યાયનો 12મો 13મો શ્લોક ગીતાજી. સર્વ ઇન્દ્રિય રૂપી દરવાજા વશ કરી મનને હૃદયમાં રોકી પોતાના પ્રાણને મસ્તકે બ્રહ્મરંધ્રમાં સ્થાપી યોગ તારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહ ત્યજી મરણ પામે છે તે પરમ ગતિ પામે છે. દેખો વાત સાંભળો. સર્વ ઇન્દ્રિયોના દ્વારો બંધ કરી ભજન જ્યારે કરવાનું છે ને, સુમરણ જ્યારે કરવાનું છે ને,
તો સુમરણ કરવાનું ત્યારે શું કહ્યું? સર્વ ઇન્દ્રિયોના દ્વારો બંધ કરી મનને હૃદયમાં સ્થાપન કરી પોતાના પ્રાણોને બ્રહ્મરંધ્રમાં લઈ જાય. જે વ્યક્તિ ઓમ એવા એકાક્ષરનું સુમિરણ કરતો શરીર છોડી જાય છે તે કઈ ગતિને પામે છે? પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તો હવે અહીંયા મોઢું બંધ કરવાનું કહ્યું. શું કરવાનું કહ્યું? મોઢું બંધ કરીને બોલો, બધા ઓમ ઓમ બોલશો. કોઈથી ઓમ બોલાશે પણ ઓમ નહીં. આગળ શું કહ્યું? ઓમ એવા. એવા એટલે એના જેવું. હું કેવું મને કોઈ એવું માઇક લાવી આપશો એટલે તમે કેવું લાવી આપશો? આ આપશો? આ તો છે જ. મારો એવો પેન ખોવાઈ ગયો એટલે આ ખોવાઈ ગયો, આ નહીં ખોવાઈ ગયો, આ તો છે જ. એના જેવો પેન તમે મને લાવીને આપો તો જે કલ્યાણ કરનારો અક્ષર છે એ કેવો છે? ઓમ એવા એકાક્ષર.